ઊંઘની સુંદરતાની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક સમયે એક મોટા રાજ્યમાં એક રાજા તેની રાણી સાથે રહેતો હતો. તેના રાજ્યમાં લોકો ખૂબ ખુશ હતા. રાજા તેની પ્રજાની સારી સંભાળ રાખતો. તેથી બધાએ રાજા અને રાણીને પ્રાર્થના કરી. બધું હોવા છતાં બંનેને માત્ર એક જ વાતનું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન નથી. રાણી સૂર્યની પૂજા કરતી હતી. તેણીને પૂર્ણ વિશ્વાસ હતો કે સૂર્ય ભગવાનની કૃપાથી તેણીને ચોક્કસપણે એક બાળક થશે. એક દિવસ રાજા અને રાણી બગીચામાં ફરતા હતા. બગીચામાં એક તળાવ હતું. બંને તળાવના કિનારે બેસીને પ્રકૃતિનો આનંદ માણી રહ્યા હતા. ત્યારે એક દેડકો ત્યાં આવ્યો અને કહ્યું કે જલ્દી જ સૂર્ય ભગવાનની કૃપાથી રાણીને પુત્રી પ્રાપ્ત થશે. દેડકાએ જે કહ્યું હતું તે સાચું પડ્યું અને તે જ વર્ષે સૂર્ય ભગવાનની કૃપાથી રાણીને એક સુંદર પુત્રીનું વરદાન મળ્યું. સૂર્ય ભગવાનના આશીર્વાદથી રાણીને પુત્રીનો આશીર્વાદ મળ્યો હતો, તેથી તેનું નામ સૂર્યપ્રકાશ રાખવામાં આવ્યું હતું. રાજાએ તેના જન્મ પર એક મોટી ઉજવણીનું આયોજન કર્યું અને બધાને આમંત્રણ આપ્યું, પરંતુ અકસ્માતે કાળી પરીને આમંત્રણ આપવાનું ભૂલી ગયો. જ્યારે બધા રાજકુમારને આશીર્વાદ આપી રહ્યા હતા, ત્યારે કાળી પરી આવી અને ગુસ્સામાં રાજાને શ્રાપ આપ્યો કે જ્યારે તમારી પુત્રી 15 વર્ષની થશે, ત્યારે તે ફરતા ચક્રના ખીલાના ટીપાંથી મરી જશે. આટલું કહીને તે ગાયબ થઈ ગયો. રાજા અને રાણી બંને ખૂબ જ દુઃખી થયા. તેને ઉદાસ જોઈને ગોરી પરીએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, ચિંતા ન કરો, હું આ શ્રાપને રોકી નહીં શકું, પણ હું તેને ઘટાડી શકું છું. ગોરી પરીએ કહ્યું કે નખ છૂટવાથી તે 100 વર્ષ સુધી સૂઈ જશે. તે જ સમયે સમગ્ર લોકો અને તમે બધા પણ સૂઈ જશો, પરંતુ જ્યારે કોઈ સુંદર રાજકુમાર તેને ચુંબન કરશે, ત્યારે તમે બધા તેની સાથે જાગી જશો. આટલું કહીને દેવદૂત ગાયબ થઈ ગયો. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. રાજકુમારી મોટી થવા લાગી. એવો સમય પણ આવ્યો જ્યારે રાજકુમારી 15 વર્ષની થવાની હતી. પછી રાજા અને રાણીને કોઈ કામ માટે રાજ્યની બહાર જવું પડ્યું. તેઓએ રાજકુમારીને દાસીની સંભાળમાં છોડી દીધી. જે દિવસે રાજકુમારીનો જન્મદિવસ હતો, તે રમતા રમતા એક ભોંયરામાં પહોંચી. ત્યાં એક જૂનું સ્પિનિંગ વ્હીલ રાખવામાં આવ્યું હતું. રાજકુમારીએ તેને સ્પર્શ કરતાં જ તેમાં ફસાયેલ ખીલી તેને વીંધી ગઈ અને તે ત્યાં જ નીચે પડી ગઈ. નોકરોએ તેની શોધ કરી અને તેની ભોંયરામાં સૂતી મળી. જલ્દી જ તેઓએ તેને પલંગ પર સુવડાવ્યો. એક પછી એક બધા સૂવા લાગ્યા. ઘણા વર્ષો વીતી ગયા. મહેલની આસપાસ જંગલો અને કાંટાળી ઝાડીઓ ઉગી હતી. મહેલ સુધી પહોંચવાનો રસ્તો ખૂબ જ મુશ્કેલ બની ગયો હતો. ઘણા રાજકુમારોએ તે મહેલ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પરત ન આવ્યું. કાળી પરીના શ્રાપને લીધે બધાની ઊંઘ ઉડી ગઈ. એક દિવસ તે મહેલની વાર્તા સાંભળીને ત્યાં એક સુંદર રાજકુમાર આવ્યો, જેણે ઘણા રાજ્યો જીતી લીધા હતા. બધાએ તેને ત્યાં જતા રોક્યો અને કહ્યું કે જે ત્યાં જાય છે તે ક્યારેય પાછો નથી આવતો, પરંતુ રાજકુમારે કોઈની વાત ન સાંભળી અને મહેલ તરફ ચાલ્યો ગયો. મહેલમાં પહોંચતાની સાથે જ ઝાડીઓ પોતાની મેળે જતી રહી અને તે સીધો રાજકુમારીના ઓરડામાં ગયો. રસ્તામાં તેણે બધાને સૂતા જોયા. રાજકુમારીને જોઈને તે તેની સુંદરતામાં ખોવાઈ ગયો. જેવી તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને તેને ચુંબન કર્યું, કાળી પરીનો શ્રાપ તૂટી ગયો અને તે સાથે જ બધા ઊંઘમાંથી જાગી ગયા. બંનેને જોઈને બધા ખૂબ ખુશ થયા અને લગ્ન કરી લીધા. વાર્તામાંથી બોધ: જેઓ બીજાનું ભલું ઈચ્છે છે તેમની સાથે ક્યારેય ખરાબ વસ્તુઓ થતી નથી. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.